શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસની સેવાકીય કાર્યો સાથે ઉજવણી. અંકલેશ્વર ભરૂચમાં મેગા રક્તદાન કેમ્પ અને ભોજન પ્રસાદના કાર્યક્રમો યોજાયા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના 61માંગ જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર અને ભરૂચ ખાતે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 26 વર્ષથી તેમના જન્મદિવસની ઉજવણી સેવા કાર્યો દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે ગુજરાત તેમજ રાજ્ય બહાર 75મી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા હતા. અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા GIDC સ્થિત શ્રી પાટણ લેઉવા પાટીદાર સમાજ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી રાષ્ટ્ર સેવામાં યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી હિમંતભાઈ શેલડિયા, પંકજભાઈ બુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ તેમજ અંકલેશ્વર ખોડલધામ અને મહિલા સમિતિના હોદ્દેદારો તથા સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન ઉપરાંત સેવાના અન્ય કાર્યો અંતર્ગત અંકલેશ્વરના શ્રી મંગલમ પરિવાર દ્વારા ભરૂચના કસક સ્થિત વડીલોના ઘર ખાતે વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સાથે અંકલેશ્વરની પ્રતિન ચોકડી ખાતે ભૂખ્યા જનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમોમાં દક્ષિણ ગુજરાત ઝોન અને ભરૂચ જિલ્લાના ખોડલધામ પરિવારના સક્રિય કાર્યકરોએ ઉપસ્થિત રહીને સફળ બનાવ્યા હતા. નરેશભાઈ પટેલના જન્મદિવસના ઉપલક્ષમાં મધ્યપ્રદેશ, મુંબઈ અને બેંગ્લોર સહિત દેશના વિવિધ સ્થળોએ પણ માનવતાવાદી સેવા કાર્યો યોજાયા હતા. આજ રોજ આપણા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ છે. આજે લગભગ ગુજરાત અને બહાર બોમ્બે 68 જગ્યાએ ટોટલ બ્લડ ડોનેશન કેમ્પ સિવાય બાકીના વૃદ્ધોને ભોજન આ બધા પ્રોગ્રામો થવાના છે. આજે અંકલેશ્વર ખાતે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ, બીજો એક પ્રોગ્રામ છે વડીલોના ઘર ભરૂચમાં બપોરના જમણવાર છે. સોજે ભૂખ્યાને ભોજન અને સોજના 3 થી 5મો મહિલાઓ વતીથી ભક્તિ ભજન રાખેલા છે.